નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। લાંબા સમય બાદ દુબઈના પ્રવાસે જવા રવાના થતા વડાપ્રધાન મોદી। દિલ્હીની સરહદો પર વધુ એક વખત આંદોલન માટે ઉમટી પડતા હજારો ખેડૂતો। જામનગરમાં સ્મશાન સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ થાય એ માટે જાહેર અપીલ કરતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। બીએસએનએલ કર્મચારી યુનિયનના પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેતા હરેન્દ્રસિંહ જાડેજા। હાલાની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાતે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેથી સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઘણા લાંબા સમય પછી વડાપ્રધાન મોદીનો વિદેશ પ્રવાસ આયોજિત થયો છે। તેઓ આજે મંગળવારે સવારે દુબઈ જવા રવાના થઈ ચૂક્યા છે। આ પ્રવાસમાં તેઓએ અહલાન મોદી કાર્યક્રમ પહેલા પ્રવાસી ભારતીયોને લઈને પણ વાત કરી છે। આવતીકાલે બુધવારે વડાપ્રધાન મોદી અબુધાબીના હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે। વડાપ્રધાન મોદી ઝાયદ સ્પોર્ટ્સ સિટીમાં ભારતીય સમુદાયને સંબોધન કરશે। આ સાથે આ મુલાકાતમાં બંને દેશો વચ્ચે કેટલાક મહત્વના એમઓયુ પણ થવાની શક્યતા જોવા મળી રહી છે। અહીં વડાપ્રધાન દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં ભાગ લેશે। 2015 બાદ વડાપ્રધાન મોદીનો 7મી વખત યુએઈ પ્રવાસે છે। આ સમયે તેઓ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાની સાથે બેઠક પણ કરશે। મુલાકાત પહેલા વડાપ્રધાન મોદીએ ખુશી વ્યક્ત કરી અને કહ્યું હતું કે તેમને ભારતીય ડાયસ્પોરા અને વિશ્વ સાથે ભારતના જોડાણને વધુ ગાઢ બનાવવાના પ્રયાસો પર ગર્વ છે। આજે મંગળવારે અબુધાબીમાં અહલાન મોદી કાર્યક્રમ યોજાયો હતો। વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ અહલાન મોદી કાર્યક્રમમાં યુએઈમાં ભારતીય પ્રવાસીઓ સુધી પહોંચવા આતુર છે। અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન કેન્દ્ર સરકારના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન આરબ રાષ્ટ્રો સાથેના ભારતના સંબંધો વધુ વિસ્તૃત અને મજબૂત બન્યા છે। 2-3 વર્ષ અગાઉ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતોએ સરકારના ખેતી સંબંધી 3 કાયદાઓના વિરોધમાં મહિનાઓ સુધી આંદોલન કરેલું। એ આંદોલનમાં ઘણા ખેડૂતો શહીદ પણ થયા હતા અને મહિનાઓ પછી સરકારે ખેતી વિષયક એ 3 કાયદા પરત ખેંચવા પડ્યા હતા। ત્યારબાદ હવે નવેસરથી ખેડૂતોએ વધુ એક વખત આંદોલનનો માર્ગ અખત્યાર કર્યો છે। લઘુત્તમ ટેકાના ભાવ સહિતની માંગણીઓ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। ખેડૂતોના આ આંદોલનને ટાળવા માટે ગઈકાલે સોમવારે મોડી રાત સુધી ચાલેલી ખેડૂતો અને સરકાર વચ્ચેની બેઠક અનિર્ણાયક રહી હતી। ત્યારબાદ અંબાલા પોલીસે શંભુ બોર્ડર પર કડક કાર્યવાહી કરી હતી અને આજે મંગળવારે બપોરે 12 વાગ્યાની આસપાસ આંદોલનકારી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। આંદોલનકારી ખેડૂતો શંભુ બોર્ડર પર હરિયાણામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા અને બેરિકેડ તોડવાનું શરૂ કર્યું, જેના કારણે ખેડૂત અને પોલીસ બંને સામસામે આવી ગયા હતા અને બંને વચ્ચે ઘર્ષણનો માહોલ સર્જાયો હતો। હાલમાં શંભુ બોર્ડર પર સ્થિતિ ગંભીર છે। અનેક ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી છે। પોલીસે શરૂઆતમાં ખેડૂતોને 200 મીટર પાછળ ધકેલી દીધા હતા, પરંતુ તે પછી પણ ખેડૂતો આગળ વધી રહ્યા છે। સ્થિતિ એવી છે કે અહીં 20 મિનિટમાં 2 વખત મોટો હંગામો થયો છે। પ્રથમ તકરાર બપોરે 12 વાગ્યા આસપાસ થઈ હતી, જ્યારે બીજી તકરાર 12:15 વાગ્યા આસપાસ થયાનું જાણવા મળે છે। પોલીસે ડ્રોનનો ઉપયોગ કરીને ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા। હરિયાણા પોલીસે પહેલા જાહેરાત દ્વારા વાહનમાં ઉભેલા લોકોને હટાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેટલાક ખેડૂતોએ જોરથી નારા લગાવવાનું શરૂ કર્યું હતું, જેના કારણે ત્યાં ઉભેલા સુરક્ષાકર્મીઓએ તેમની અટકાયત કરી અને તેમને દૂર લઈ ગયા હતા।
અટકાયત કર્યા પછી ઘણા ખેડૂતો આગળ જવા માટે સુરક્ષા કર્મચારીઓ સાથે લડતા જોવા મળ્યા હતા. જાહેરાત દ્વારા પોલીસ વારંવાર ત્યાં ઊભેલા લોકોને કહી રહી છે કે અહીં કલમ 144 લાગુ કરવામાં આવી છે. મહેરબાની કરીને અહીં ભેગા થશો નહીં તો તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે. આમ વધુ એક વખત પંજાબ, હરિયાણા તથા દિલ્હી આસપાસના પ્રદેશોમાં ખેડૂતોનું આંદોલન શરૂ થયું છે. એમ માનવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ ખેડૂતો દિવસો અને મહિનાઓ સુધી લડવાના મૂડમાં છે. ખેડૂતોના 1000 ટ્રેક્ટરો હરિયાણા, પંજાબ તરફથી દિલ્હી આવી રહ્યા છે. જો કે ખેડૂતોના આ આંદોલનને મીડિયામાં ખાસ કોઈ કવરેજ આપવામાં આવી રહ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે બીજી તરફ વડાપ્રધાન આજે 2 દિવસની વિદેશ મુસાફરીએ જવા રવાના થયા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સ્મશાન અંગે ખાસ અપીલ, BSNL યુનિયન આગેવાનનું રાજીનામું, કૂતરાનું ખસીકરણ અને વેલેન્ટાઇન સમાચાર. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતી, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડી જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999 ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999 ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 29 ફેબ્રુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 29 ફેબ્રુઆરી 2024 ના ગુરુવારના યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED TV, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં હાલમાં હિન્દુ સમુદાય માટે 2 સ્મશાન ગૃહ કાર્યરત છે. શહેરમાં 3જું સ્મશાન ગૃહ કાર્યરત થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે. જોકે 3જા સ્મશાન માટેની વાત 5 વર્ષથી ચાલે છે. બીજી બાજુ એક મુદ્દો એ પણ છે કે જૂનાગઢ સહિતના કેટલાક મહાનગરોમાં ત્યાંની મહાનગરપાલિકા સ્મશાનનું સંચાલન કરે છે અને સ્મશાનની સેવા ત્યાંના લોકોને વિનામૂલ્યે મળે છે. જામનગરમાં મહાનગરપાલિકા એક પણ સ્મશાનનું સંચાલન કરતી નથી. ખરેખર તો લોકોને સ્મશાનની સુવિધા વિનામૂલ્યે આપવા મહાનગરપાલિકાએ હયાત સ્મશાનની વ્યવસ્થા અને ખર્ચ મહાનગરપાલિકા હસ્તક ગોઠવવો જોઈએ અથવા 3જું સ્મશાન તાત્કાલિક બનાવીને તે સ્મશાનનું સંચાલન મહાનગરપાલિકાએ કરવું જોઈએ તો લોકોને સ્મશાનની સુવિધા વિનામૂલ્યે પ્રાપ્ત થઈ શકે. હાલમાં જામનગરના લોકોને સ્મશાનની સુવિધા વિનામૂલ્યે મળી રહી નથી. આ પ્રોસેસમાં મહાનગરપાલિકાએ આગળ આવીને લોકોને સ્મશાનની સુવિધા વિનામૂલ્યે મળે તે માટેની વ્યવસ્થા ગોઠવવી જોઈએ અને જૂનાગઢ સહિતના શહેરોની માફક જામનગર શહેરમાં પણ સ્મશાન 24 કલાક કાર્યરત રાખવા માટેની વ્યવસ્થા મહાનગરપાલિકાએ ગોઠવવી જોઈએ. જો મહાનગરપાલિકા સ્મશાનનું સંચાલન હાથમાં લેવા તૈયાર ન હોય તો શહેરમાં એવા હજારો દાતાઓ છે જો સ્મશાનનો વાર્ષિક ખર્ચ નિયમિત રીતે દાન આપીને પૂરો પાડવા માટે તૈયાર હોય છે. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ આ અગાઉ જાહેરાત કરેલી છે કે તેઓ પણ
લોકોને સ્મશાનની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ થતી હોય તો દર વર્ષે સ્મશાન સંચાલિત સમિતિને તેઓ 1 લાખ રૂપિયાનું દાન આપવા તૈયાર છે. જેટીપી જામનગર ન્યૂઝની આ ઝુંબેશના માત્ર 2 હેતુ છે, જેમાંનો પહેલો હેતુ એ છે કે લોકોને સ્મશાનની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે અને બીજો હેતુ એ છે કે જામનગરના નગરજનોને સ્મશાનની સુવિધા 24 કલાક માટે ઉપલબ્ધ બનાવી શકાય. આ દિશામાં મહાનગરપાલિકાએ આગળ આવવું જોઈએ એવી અપીલ જામનગરના નગરજનો વતી જેટીપી જામનગર ન્યૂઝ અત્રે જાહેર કરી રહ્યું છે. ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLના કર્મચારીઓના યુનિયનના જામનગર જિલ્લાના પ્રમુખ હરેન્દ્રસિંહ જાડેજાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને આ રાજીનામાની જાહેરાત પણ કરી દીધી છે. તેઓનો કહેવાનો અર્થ એવો છે કે દિલ્હીથી BSNL કર્મચારીઓના યુનિયનના પ્રમુખ સહિતના હોદ્દેદારો કર્મચારીઓને ગેરમાર્ગે દોરે છે અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલનો કરે છે અને કરાવે છે. આ કારણસર તેઓએ રાજીનામું આપી દીધું છે. જિલ્લા યુનિયન પ્રમુખ પદેથી રાજીનામું આપનાર હરેન્દ્રસિંહ જાડેજાએ આ રાજીનામા મુદ્દે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. હું હરેન્દ્રસિંહ જાડેજા જામનગર BSN એમ્પ્લોઈઝ યુનિયન નો પ્રમુખ છું. ગત તારીખ 8/2024 ના રોજ મેં જિલ્લા પ્રમુખ તરીકે રાજીનામું આપેલ છે. જેનું મુખ્ય કારણ એ છે કે સરકાર વિરુદ્ધમાં, મોદી સરકારની વિરુદ્ધમાં વારંવાર અમારા યુનિયન દ્વારા સેન્ટ્રલ હેડક્વાર્ટર તરફથી હડતાલ, સૂત્રોચ્ચાર, ધરણાના પ્રોગ્રામ આપી કર્મચારીઓને ગુમરાહ કરી ગેરમાર્ગે દોરવામાં આવું એવું અમારા યુનિયનને જામનગરથી લાગી રહ્યું હોય, જેથી મેં રાજીનામું આપેલ છે. અને આપના માધ્યમથી જામનગરના લગભગ 600 સભ્યો રિટાયરના અને વર્કિંગના જે સભ્યો છે 100 જેવા, એને અને ગુજરાતના દરેક લીડરો અને કર્મચારીઓને હું અપીલ કરું છું કે સરકારની વિરુદ્ધમાં આપેલ સેન્ટ્રલ હેડક્વાર્ટર દ્વારા આવા પ્રોગ્રામને નિષ્ફળ બનાવવા એવી મારી અપીલ છે. જામનગર શહેરમાં લાંબો સમય શેરીઓમાં અને જાહેર માર્ગો પર રખડતા કૂતરાઓનો ત્રાસ રહ્યા પછી ગત તારીખ 27 ડિસેમ્બરથી જામનગર મહાનગરપાલિકાએ આ પ્રકારના રખડતા કૂતરાઓનું રસીકરણ અને ખસીકરણ કરવાની કામગીરી હાથ ધરી છે. કોર્પોરેશને જાહેર કર્યું છે કે દરરોજ આ રીતે 25-30 કૂતરા પકડી લેવામાં આવે છે. તેનું ખસીકરણ, રસીકરણ કરવામાં આવે છે. આ માટેનું ઓપરેશન થિયેટર રણજીત સાગર નજીકના ઢોરના ડબ્બા ખાતે રાખવામાં આવ્યું છે. રસીકરણ, ખસીકરણ બાદ જો કોઈ કૂતરાની તબિયત બરાબર ન રહે તો 2-4 દિવસ કૂતરાને ત્યાં રાખવામાં આવે છે. બાદમાં આ તમામ કૂતરાઓને જે તે વિસ્તારમાં ફરીથી છોડી દેવામાં આવે છે. કોર્પોરેશનમાં આ જવાબદારીઓ સંભાળતા કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાએ આ વિષય અંગે આપેલી વિગતો અત્રે સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્વાનોનું ખસીકરણ તેમજ રસીકરણની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. 27 ડિસેમ્બરના રોજ આ કામગીરી ચાલુ કરવામાં આવેલી હતી અને ત્યારથી અત્યાર સુધી કન્ટિન્યુઅસ આ કામગીરી ચાલુ છે. અત્યાર સુધીમાં 1000 ઉપરાંતના શ્વાનોને ખસીકરણ કરવામાં આવેલું છે તેમજ તેમને રસીકરણ પણ કરી દેવામાં આવેલું છે. શ્વાનોને શહેરમાંથી, જે તે વિસ્તારમાંથી પકડી એને રણજીતસાગર ખાતે જે ઓપરેશન થિયેટર વગેરેની જે સુવિધાઓ છે ત્યાં શિફ્ટ કરવામાં આવે છે. ત્યાં 1 દિવસ રાખી બીજે દિવસે એમનું ઓપરેશન કરી અને ત્યાર પછી 3 દિવસ સુધી રાખવામાં આવે છે. ત્યાર પછી પણ જો કોઈની હેલ્થ સારી ના હોય તો વધારે દિવસ પણ ત્યાં રાખવામાં આવે. ત્યાર પછી ફરી જે જગ્યાએથી પકડેલા હોય એ જગ્યાએ જે તે શ્વાનને છોડી દેવામાં આવતા હોય છે. આ પ્રક્રિયા છે કન્ટિન્યુઅસ પ્રોસેસમાં ચાલુ રાખવામાં આવનાર છે. રોજના એવરેજ 25 થી 30 શ્વાનોને પકડી અને તેનું ખસીકરણ તથા રસીકરણ કરવામાં આવે છે. વડોદરામાં બોટ દુર્ઘટના બન્યા પછી દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકા અને ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટ મુદ્દે ઓખાના સત્તાવાળાઓ એલર્ટ બન્યા છે. થોડા સમયે અમુક ફેરી બોટના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે અને ફેરી બોટના માલિકો વિરુદ્ધ દંડ સ્વરૂપે કાર્યવાહી કરવામાં આવે છે. સત્તાવાળાઓ કહે છે કે આ ફેરી બોટના માલિકો પેસેન્જરે પહેરેલા લાઈફ જેકેટ ઉતરાવી નાખે છે. આ મુદ્દા પર સત્તાવાળાઓએ આ 8 ફેરી બોટના માલિકોને 500 રૂપિયાનો દંડ કર્યો છે. છેલ્લા 1-1.5 મહિનામાં ઓખા મેરીટાઈમ બોર્ડ સત્તાવાળાઓએ ફેરીબોટ માલિકો વિરુદ્ધ આ રીતે ચોથી વખત કાર્યવાહી કરી છે. 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન દિવસ ખાસ કરીને યુવા વર્ગમાં છેલ્લા કેટલાક વર્ષોથી મહત્વના દિવસ તરીકે ઉજવાય છે. આ બાબતમાં વધુ રસ ધરાવતો યુવા વર્ગ આ ઉત્સવ સતત 7 દિવસ ઉજવે છે.
જેમાં પ્રપોઝ અને કિસ તથા હગ ડે સહિતના દિવસો ઉજવવામાં આવે છે. યુવક અને યુવતીઓ વિવિધ પ્રકારની ગિફ્ટની આ ઉત્સવ દરમિયાન આપલે કરે છે અને એ રીતે એકમેક પ્રત્યેની લાગણીઓ અને ભાવનાઓ વ્યક્ત કરે છે. આ પ્રકારની ઉજવણીને કારણે ગિફ્ટ આર્ટિકલનો બિઝનેસ કરતા વેપારીઓને ફાયદો થઈ રહ્યા છે. એક દુકાનદારના જણાવ્યા પ્રમાણે બજારમાં આ પ્રકારની ગિફ્ટમાં અનેક વેરાયટી અને રેન્જ જોવા મળે છે. બજારમાં 50 રૂપિયાથી માંડીને 5,000 રૂપિયા સુધીની ગિફ્ટ મળે છે. સામાન્ય પરિવારના યુવક યુવતીઓથી માંડીને શ્રીમંત પરિવારના યુવક યુવતીઓ આ પ્રકારની વિવિધ રેન્જ ધરાવતી ગિફ્ટ પોતાની શક્તિ અનુસાર ખરીદે છે અને પોતાના પ્રિય પાત્રને ભેટ આપે છે. આ સમગ્ર વિષય અંગે ગિફ્ટ આર્ટિકલના એક દુકાનદારે ટૂંકમાં જણાવેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. અત્યારે વેલેન્ટાઇન ડેનું વીક ચાલુ છે અને વેલેન્ટાઇન ડેના વીકનો લાસ્ટ દિવસ એટલે કે વેલેન્ટાઇન ડે આવતીકાલે છે અને આ વેલેન્ટાઇન ડેને સેલિબ્રેટ કરવા માટે આજના યુવા હૈયાઓ ઘણી બધી અવનવી ગિફ્ટની ડિમાન્ડ કરતા હોય છે અને માર્કેટમાં પણ એ યુવા હૈયાઓની ડિમાન્ડને પૂરી કરવા માટે ઘણી બધી અવનવી ગિફ્ટ અવેલેબલ છે. જેમાં ખાસ કરીને અત્યારે યુવાઓની ડિમાન્ડમાં દરેક ડે વાઇઝ અલગ અલગ ગિફ્ટ આપી એવો ક્રેઝ નવો નીકળેલો છે અને દરેક ડેને અલગ અલગ રીતે સેલિબ્રેટ કરવા માટે માર્કેટમાં ઘણી બધી ગિફ્ટ્સો અવેલેબલ છે. દરેક લોકોની ડિમાન્ડ અને એની ખરીદ શક્તિ અલગ અલગ હોય છે, તો એ રીતે માર્કેટમાં 50 રૂપિયાથી ચાલુ કરી અને 3,000, 4,000, 5,000 સુધીની ગિફ્ટ્સો અવેલેબલ છે. આ વખતે પ્રપોઝ માટે એક સ્પેશિયલ કપલ રિંગના કોમ્બો આવેલા છે અને જ્વેલરીને એ રીતના ડિસ્પ્લે કરી શકાય એ રીતના સ્પેશિયલ ગિફ્ટ બોક્સ વેલેન્ટાઇન માટેના આવેલા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું શેર બજાર અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીના પક્ષ પલટા સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સવાળી ગલી, જામનગર.
આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે સોમવારના ટ્રેડિંગ સેશનમાં મોટો ઘટાડો જોયા બાદ આજે મંગળવારના ટ્રેડિંગ સેશનથી ભારતીય શેરબજારને રાહત મળી હતી. બેન્કિંગ અને આઈટી શેર્સમાં ખરીદીને કારણે બજારમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો. આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. આજના કારોબારના અંતે બીએસસી સેન્સેક્સ 483 પોઈન્ટના ઉછાળા સાથે 71,555 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 127 પોઈન્ટના ઉછાળા સાથે 21,743 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આજના મંગળવારના ટ્રેડિંગ સેશનમાં શેર બજારમાં ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. આજના ટ્રેડિંગ બીએસસી પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂપિયા 380 લાખ કરોડ પહોંચી ગયું છે, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂપિયા 378 લાખ કરોડ પર બંધ થયું હતું. એટલે કે આજના સત્રમાં બીએસસી પર લિસ્ટેડ કંપનીઓના બજાર મૂલ્યમાં રૂપિયા 2 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસના સિનિયર નેતા સીજે ચાવડાએ દાયકાઓ સુધી પક્ષમાં રહ્યા પછી રાજીનામું દઈ દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. એ જ સમયે મહારાષ્ટ્રમાંથી પણ એક મોટા નેતાએ કોંગ્રેસ પાર્ટી છોડી દઈ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના સિનિયર નેતાઓ પૈકીના એક અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે મંગળવારે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લીધો હોવાની આજે બપોરે જાહેરાત થઈ હતી. તેઓએ બીજેપીમાં જોડાતી વખતે મીડિયાને જણાવ્યું હતું કે મેં રચનાત્મક વિકાસમાં જોડાવાનો નિર્ણય લીધો છે અને રચનાત્મક વિકાસ કામોમાં સક્રિય રહીશ. કોંગ્રેસના મુખ્ય નેતાઓએ સોમવારે લોકસભા ચૂંટણી માટે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના ઘટક અને રાજ્યસભા ચૂંટણી માટે પક્ષના સંભવિત ઉમેદવારોના નામો સાથે બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરી. સૂત્રોએ જણાવ્યું હતું કે સંભવિત ઉમેદવારોમાં કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી અને પક્ષના ખજાનચી અજય માકનનું નામ સૌથી આગળ છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે સોનિયા ગાંધીને રાજસ્થાન અથવા હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ પદના ઉમેદવાર બનાવવામાં આવે તેવી શક્યતા છે. સંખ્યા અનુસાર કોંગ્રેસને બંને રાજ્યોમાંથી એક રાજ્યસભા બેઠક મળશે. સોનિયા ગાંધી આ વખતે લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા નથી. તેણે 2019ની લોકસભા ચૂંટણીમાં કહ્યું હતું કે આ છેલ્લી વખત છે જ્યારે તે સામાન્ય ચૂંટણી લડી રહ્યા છે. જો સોનિયા ગાંધીને રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવે છે તો તે તેમની સાંસદીય કારકિર્દીમાં પ્રથમ વખત બનશે કે તેઓ ઉપલા ગૃહમાં એટલે કે રાજ્યસભામાં જશે. સોનિયા ગાંધી 1999થી લોકસભાના સભ્ય છે. કોંગ્રેસે 15 રાજ્યોની 56 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી માટે હજુ સુધી કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી. ઉમેદવારી પત્ર ભરાવવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે અને 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર વીજ તંત્રએ જામનગર, લાલપુર અને જામજોધપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં કરેલા ચેકિંગ દરમિયાન ₹24.31 લાખની વીજ ચોરી ઝડપાઈ ગઈ છે. જામનગરની 29 વર્ષની પરણિતા વૈભવી હેમિનભાઈ ભટ્ટે પોતાના પતિ અને હાલમાં કેનેડા રહેતા હેમિન વિમલેશ કુમાર ભટ્ટ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ દહેજ અને ત્રાસ સંબંધી ફરિયાદ નોંધાવી છે. દ્વારકાના ચરકલા ગામમાં રહેતો 24 વર્ષનો જયરાજસિંહ અજીતસિંહ પરમાર છરી સાથે ઝડપાયો છે. દ્વારકાના દેવરાજભા બબાભા માણેક નામના યુવાને બોલાચાલી અને માર મારવાના મુદ્દે 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જામનગરના શંકર ટેકરીમાં રહેતા જશુબેન મહેન્દ્રભાઈ ચાંદ્રાએ પાડોશી કમલેશ મોહનદાસ નિમાવત વિરુદ્ધ ધમકીની ફરિયાદ નોંધાવી છે. કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામના 80 વર્ષના મુરીબેન કારાભાઈ વાલાભાઈ વાઘેલાએ કૂવામાં ઝંપ લાવીને આત્મહત્યા કરી છે. ખંભાળિયાની પરણિતા પૂજાબેન રાજેશભાઈ કણઝારિયાએ પતિ અતુલ અશ્વિનભાઈ નકુમ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ઓખાના જીકર દાઉદભાઈ સંઘાર નામનો માછીમાર નિયમ ભંગ કરીને માછીમારી કરતો હોવાથી તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે. રાજ્ય સ્તરે લેવાયેલા નિર્ણય મુજબ જામનગર જિલ્લા પંચાયતના કર્મચારીઓ 14 તથા 15 ફેબ્રુઆરીએ કાળી પટ્ટી ધારણ કરી આંદોલનનો પ્રારંભ કરશે. દેવભૂમિ દ્વારકા પોલીસે જુદા જુદા 5 રાજ્યોમાં નશીલા આયુર્વેદિક પીણાની ફેક્ટરીઓ સીલ કરી હોવાની જાહેરાત કરી છે. સ્વર્ગસ્થ નટવરલાલ છોટાલાલ દવેના 87 વર્ષના પત્ની જશુમતીબેન તે દીપક કુમાર, આશાબેન તથા ભારતીબેનના માતાનું અવસાન થયું છે. 73 વર્ષના મધુકરભાઈ હરિપ્રસાદ વ્યાસ તે ઉપમાબેનના પતિ તથા વિભાબેન અને પ્રશાંતભાઈના પિતાનું અવસાન થયું છે. જીટીપીએસ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. લાંબા સમય બાદ દુબઈના પ્રવાસે જવા રવાના થતા વડાપ્રધાન મોદી. દિલ્હીની સરહદો પર વધુ એક વખત આંદોલન માટે ઉમટી પડતા હજારો ખેડૂતો. જામનગરમાં સ્મશાન સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ થાય એ માટે જાહેર અપીલ કરતું જીટીપીએસ જામનગર ન્યૂઝ. બીએસએનએલ કર્મચારી યુનિયનના પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેતા હરેન્દ્રસિંહ જાડેજા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.